નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે લેવલ ધોરણ 10 ગુજરાતી વિષયના પ્રશ્નપત્રનું આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું, જે 26 ફેબ્રુઆરી 2026ના લેવલ છે. તો સરસ મજાનું પેપર હતું. તો ચાલો જોઈએ. વિભાગ એની અંદર ગદ્ય વિભાગ છે. તો આની અંદર કૃતિ અને પાત્ર તમારે જોડવાના છે. તો વાયરલ ઇન્સ્પેક્શન તો જગદીશભાઈ આવશે. ડાંગ વનો અને તો એની અંદર તાડકા આવશે. ભૂખતી ભૂંડી ભીખ તો એની અંદર અમીચંદભાઈ આવશે. અને વિરલ વિભૂતિ તો એની અંદર ગણેશ આવશે. એના પછી ખાલી જગ્યાઓથી વિકલ્પ પસંદ કરવાનો હતો. તો અંકલેશ્વરને મિત્રો મજાકમાં ખાલી જગ્યા કહેતા હતા, તો એને મિત્રો ગંદકેશ્વર કહેતા હતા. કાળું માને છે કે જગતમાં સૌથી ખરાબ બાબત ખાલી જગ્યા છે, તો ભીખ માટે હાથ લંબાવવો એ સૌથી ખરાબમાં ખરાબ બાબત છે. પછી ચોપડાની ઇન્દ્રજાળ પાઠ લેખકના ખાલી જગ્યા પુસ્તકમાંથી લેવામાં આવેલું છે, તો બાનો ભીખુ પુસ્તકમાંથી લેવામાં આવેલું છે. પછી હિમનદી ઓળંગવાના સાધનોના અભાવે લેખક તો શું કરે છે? લેખક પાછા ફરે છે. હવે એક વાક્યના પ્રશ્નો છે. અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં કયા પુસ્તકો ભેટ મળ્યા હતા? તો રામાયણ અને મહાભારતના પુસ્તકો ભેટ મળ્યા હતા. બરાબર. એના પછી નરેન લગ્નના માગા શા માટે પાછા ઠેલતો હતો? તો કે નરેન જે કન્યા પર કવિતા લખતો હતો, એ કન્યાએ એને લગ્ન કરવાની ના પાડી હતી, એટલા માટે એ લગ્નના માગા પાછા ઠેલતો હતો. પછી 3-4 વાક્યના પ્રશ્નો છે. તો ડુંગરની પત્ની અચાનક અટકીને કેમ ઊભી રહી ગઈ? તો એણે જે રેતી પડી હતી રસ્તામાં, એમાં પગલીઓની છાપ જોઈ અને એને લાગ્યું કે જે પોતાની મૃત બબલીની જ પગલીઓ છે એવું એને વિચારાયું, એને જોવા માટે અટકી જાય છે. પછી શ્રીમદ ચંદ્રની જીવદયા કરુણા કયા પ્રસંગમાં? તો જ્યારે શાક સમારતા હતા ત્યારે એ લીલી શાકભાજીમાં જે જીવાત આવી ગઈ, તો એ જીવાતને જોઈ અને એમની જે જીવદયા જાગી હતી એ પ્રસંગ અહીંયા તમે લખ્યો હશે. પછી લોકમાન્ય તિલકના મતે ગીતાનું તાત્પર્ય શું છે? એના પછી 3-4 વાક્યના મુદ્દાસર પ્રશ્નો છે, 3 ગુણના. તો એની અંદર જોઈએ તો આરોગ્યની જાળવણી માટે લેખકે ગુણવત્તાના વિચારો તમારા શબ્દોમાં લખો. છત્રી ન ખોવાઈ જાય માટે લેખકને કેવી કેવી સલાહ મળતી હતી? નિજ મંદિરમાં ઊભું કરેલું કૃષ્ણ જન્મનું દ્રશ્ય વર્ણવવું. હવે પદ્ય વિભાગની વાત કરીએ તો એની અંદર શીલવંત સાધુને, તો શીલવંત સાધુ છે એના રચયિતા છે ગંગાસતી. દીકરી તો અશોક ચાવડા. વતનથી વિદાય થતા, તો વતનથી વિદાય થતા જયંત પાઠક. અને બોલીએ ન કંઈ તો રાજેન્દ્ર શાહ. બરાબર. એના પછી ખાલી જગ્યાઓ છે. વૈષ્ણવજન પદ ખાલી જગ્યાને અતિ પ્રિય હતું, તો ગાંધીજીને અતિ પ્રિય હતું. પછી હું એવો ગુજરાતી કાવ્યમાં ખાલી જગ્યા નદીનો ઉલ્લેખ થયેલો છે, તો નર્મદા નદીનો ઉલ્લેખ થયેલો છે. જો હૃદયની આગ વધી ગણી તો ખુદ ઈશ્વરે કૃપા કરી આવશે. પછી હાઈકુ ખાલી જગ્યા અક્ષરની કવિતા છે, તો હાઈકુ છે એ 17 અક્ષરની કવિતા છે. એના પછી દીકરીના માથે હાથ ફેરવવો અને દીકરીને હાથ દેવામાં શું? તો દીકરીનો જ્યારે જન્મ જાય છે ત્યારે એને પિતા વાલ કરતા હોય છે, અને દીકરી જ્યારે મોટી થાય છે ત્યારે પિતાના સન્માનમાં એ આગળ આવતી હોય છે. તો એ રીતે તમે લખ્યું હશે. ગંગા સતીના મતે તુરિયાનો તાર જાગી જવો એટલે શું? પછી 3-4 વાક્યના પ્રશ્નો છે. તો એની અંદર માધવને મેળવવાની સૂરની તીવ્ર ઉત્કંઠા ગીતમાં અંતે કેવી રીતે પૂર્ણ થાય છે? પક્ષીને પામવા કવિ શું કરવાનું કહે છે? વતનથી વિદાય થતા કાવ્ય નાયકને કેવી ભ્રમણા અનુભવાય છે? એના પછી મુદ્દાસર જવાબ છે. તો ચાંદલિયું કવિતામાં સ્વજનો માટેના કાવ્ય નાયકનો ભાવ. પછી સારસી ઉડી જવાથી કવિ ઉપર થયેલી અસર તમારા શબ્દમાં. બોલીએના કંઈ કાવ્યમાં કવિ માણસને શો જીવનબોધ આપે છે? હવે વ્યાકરણ વિભાગની વાત કરીએ તો અહીંયા તમે જોયું કુતૂહલ, તો કુતૂહલની અંદર આ જે જોડણી છે એ સાચી બને છે, અને ઉજાણીમાં આ પહેલા નંબરની જોડણી સાચી બને છે. પછી વાક બાણ, તો વાક વત્તા બાણ આવશે. પછી વાક બાણ, બરાબર, તો વાક વત્તા બાણ. પછી અહીંયા ચાતુર્માસ, તો ચાતુર્માસ એ દ્વિગુ સમાસ આવે છે. એના પછી ઉપહાર, તો ઉપહાર એટલે ભેટ થાય છે, અને ઉપાહાર એટલે નાસ્તો થાય છે. એના પછી જોઈએ તો સીતાજી માટે વિલાપ કરતા રામને જોઈ ડુંગરો પણ રડી ઉઠ્યા. તો આ વાક્યમાં અલંકાર ઓળખવાનો છે. તો સજીવારૂપણ અલંકાર આવશે, કારણ કે ડુંગરો રડી ઉઠ્યા, તો સજીવારૂપણ અલંકાર બને છે. પછી નવલિકામાં કયું પ્રત્યય લાગેલું છે? તો પર પ્રત્યય. નવલિકા ઈક પ્રત્યય એટલે પર પ્રત્યય. પછી આની અંદર હાર એટલે કતાર થાય છે, અને આ મસાણ એટલે શમશાન થાય છે. પછી હેતની અંદર તમે જુઓ તો ભાવવાચક સંજ્ઞા છે. એના પછી નીચેના રૂઢિપ્રયોગ. નવ નેજા પડવા, તો ખૂબ જ મુશ્કેલીઓ આવી, આપતો આવે એને નવ નેજા પડવા કહેવાય છે. પછી આપેલી કહેવતનો અર્થ. નહીં ઘરના કે નહીં ઘાટના, તો બંને પરિસ્થિતિમાંથી ગુમાવવું, કોઈ પણ એક બાજુ પણ ન રહી શકાય એવી પરિસ્થિતિ પેદા થવી, કોઈ પણ બાજુનો લાભ ન થવો. પછી શબ્દ શું માટે એક શબ્દ જેની કોઈ સંભાળ રાખનાર નથી તે, તો એને અનાથ કહેવાય. શું કહેવાય? અનાથ કહેવામાં આવે છે.
પછી સાહસમાં દુঃસાહસ આવશે. પછી પોલીસે ચોરને પકડ્યો, તો આમાં કર્મણીમાં ફેરવાનું છે, તો પોલીસથી ચોરને પકડાયો, આવી રીતે લખ્યું છે. પછી તળપદો શબ્દ છે વાવડ એટલે સમાચાર થાય છે. પછી અહીંયા વિશેષણનો પ્રકાર શોધવાનો, તો દોરીને શેડો બારણે બાંધ્યો, તો દોરીનો, તો કે અહીંયા સંબંધવાચક વિશેષણ છે દોરીને. પછી નીચેનામાંથી ક્રિયા વિશેષણ છે, તો નિયમિત એ ક્રિયા વિશેષણ છે, અને અહીંયા સમયદર્શક છે, બરાબર, તો સમયદર્શક ક્રિયા વિશેષણ છે. પછી તૃષ્ણા શબ્દના ધ્વનિ ઘટકો છૂટા પાડવાના છે, તો ત વત્તા તૃષ્ણા, બરાબર, ત વત્તા ઉ વત્તા સ વત્તા ણ વત્તા આ, તૃષ્ણા, બરાબર. પછી આગળ છે કર્તરીનું પ્રેરક વાક્ય બનાવવાનું છે. એ સાંજે અમે બધા ખૂબ હસ્યા, તો તો કોના દ્વારા, તો કે કલાકાર દ્વારા એ સાંજે અમને ખૂબ બધા હસાવ્યા, બરાબર, એવું બની શકાય. પછી અહીંયા સંદ છે, તો અહીંયા સંદ તમે જોઈ શકો છો મંદાક્રાંતા સંદ આવશે. કયો આવશે? મંદાક્રાંતા સંદ આવશે. અને આની અંદર જોવા જઈએ તો 15 માત્રા હોય તો એ ચોપાઈ છે. કયો સંદ છે? ચોપાઈ સંદ આવશે, બરાબર. એના પછી સેક્શન ડી છે, તો અહીંયા પણ સરસ મજાના કડવો હોય લીમડો, શીતળ એની સોય, બોધ હોય અબલોડા તોય પોતાની બોય, સરસ મજાનું પૂછે કીધું અર્થ વિસ્તાર. પછી તમારી શાળામાં યોજેલ વૃક્ષારોપણ કાર્યક્રમનો અહેવાલ 100 શબ્દોમાં લખો. એના પછી જે ફકરો હતો એને આપણે ત્રીજા ભાગમાં ગદ્ય સંક્ષેપીકરણ કરવાનું હતું. તો લોકો મારું કામ જુએ કે ન જુએ, તેની કદર કરે કે ન કરે, મને શાબાશી આપે કે ના આપે, તો હું સંપૂર્ણ નિષ્ઠાથી અને મારી શક્તિના ઉચ્ચતમ ધોરણ મુજબ મારું એ કામ. અહીંયા જવાબદારીનું મહત્વ પણ શીર્ષક લખી શકો છો. ત્રીજા ભાગનું સંક્ષેપીકરણ. પછી નિમન લેખનની અંદર સરસ મજાનો મારો યાદગાર પ્રવાસ, એ શિક્ષકને હું ભૂલી શકું, એ શિક્ષણ કેમ ભૂલી શકું, સ્વદેશી અપનાવો, દેશને સમૃદ્ધ બનાવો. તો સરસ મજાનું પેપર ગયું છે. તમારે કેટલા માર્ક્સ આવે છે તમે કમેન્ટ કરીને